ગીરગઢડા તાલુકાના સોનપરા ગામે સોનપરા નદી કાંઠે આવેલ વાડી વિસ્તારમાં લાગ્યા. વાડીમાં આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી લાગ્યા. રાહુલભાઈ ડોડિયાની વાડીમાં આગ લાગતા વાડીમાં ખુલ્લા તબેલામાં બાંધેલી 4 મોટી ભેંસ અને 1 ભેંસનું વાછરડું તેમજ 1 ગાય દાઝી ગયા. આ સિવાય ગાય ભેંસ માટે રાખવામાં આવેલ ઘાસચારો અને ઘર વપરાશ માટેનું બળતણ પણ બળીને ખાક થઈ ગયું. આગ લાગવાની ઘટનાને લઈ આજુબાજુના ખેડૂતો દ્વારા પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ખેડૂત દ્વારા ટ્રાન્સફોર્મર હટાવવા અંગે પીજીવીસીએલમાં અગાઉ પણ અનેકવાર લેખિત જાણ કરવામાં આવેલ. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીરગઢડા. મારું નામ રાહુલભાઈ ડોડિયા છે. હું સોનપરા ગામનો રહેવાસી છું. મારો તાલુકો ગીરગઢડા છે. અહીંયા મારે આગ લાગવાને લીધે મારો ચારો પૂરો, મારા બળતણ અને મારા પશુઓ સળગી ગયા છે. કેટલો સારો હતો તમારો? મારે 15 ટોલી પ્રાળું હતું અને 3 ટ્રેક્ટરના ભર જેટલું બળતણ હતા અને 5 મારે ભેંસો છે અને 1 ગાય છે. બધા અને શરીરમાં બહુ ઈજા થઈ છે, તમે જોઈ શકો છો. આ શોર્ટ સર્કિટ થવાનું કારણ? શોર્ટ સર્કિટ થવાનું કારણ અહીંયા ટીસી ઉપર ભડકા થયા છે. ત્યાં ઝોન પાડેલો છે. આગળના 15 ટીસી એ પાવર જાય છે મારા ટીસીથી. મેં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ બોર્ડ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મેં લેખિતમાં રજૂઆત પણ કરી છે, છતાં પણ કોઈ કાને ધરતું નથી અને અંતે આ બધું સળગી ગયું શોર્ટ સર્કિટ થવાને કારણે.